નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું સેટઅપ પ્રાથમિક શાળાઓમાં સેટઅપની માહિતીના પત્રકો જે તાલુકામાંથી ભરવામાં આવતા હોય છે, પણ આપણી શાળા કક્ષાએથી કોઈકવાર લિંક દ્વારા અથવા તો અન્ય રીતે પણ માહિતી માંગવામાં આવતી હોય છે. તદુપરાંત જે કંઈ માસિક પત્રક છે ઓગસ્ટ માસનું, એ આપણે એક્યુરેટ ભરવું જોઈએ, જેનાથી સેટઅપમાં કોઈ આપણી શાળાની ભૂલ ન આવે. આ વિડીયોમાં આપણે જોઈશું કેટલી વિદ્યાર્થી સંખ્યા હોય તો કેટલા શિક્ષક મળે. તમારી શાળાની ગણતરી કરીને આપણે વધઘટ પોતાની શાળાની જોઈ શકો છો. આદિજાતિ, બિન આદિજાતિ અને ખાસ અંગભૂત વિસ્તાર એટલે શું, એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું. સેટઅપ દર વર્ષે ઓગસ્ટ માસની અંદર તૈયાર થાય છે. 31મી ઓગસ્ટના જે આંકડા આવે છે અને મહેકમ નક્કી થાય સેટઅપ એ પ્રમાણે, ત્યાર પછી આખું વર્ષ વધઘટ, બદલી કેમ્પ, ભરતી, એ બધું એ આંકડાને આધારે થતું હોય છે. એટલે ખૂબ જ મહત્વની વસ્તુ છે. તો એ આપણે સમજીએ સેટઅપના પત્રકોમાં શું છે, કઈ કઈ માહિતીઓ છે, આ વિડીયોમાં આપણે જોઈશું. વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે. સેટઅપના પત્રકો ભરતી પહેલા આપણે આ પત્રક ખાસ ધ્યાનમાં લઈ લેવાનું છે. પહેલા તો તમારી શાળાની સંખ્યા, એની સાથે આ પત્રક, એના પરથી તરત ખ્યાલ આવશે. તમારી શાળામાં દાખલા તરીકે સંખ્યા 201 થી 240 છે પ્રાથમિક વિભાગની અંદર, તો તમને 6 શિક્ષક મળવા પાત્ર રહેશે. તો ગયા વર્ષે જે મહેકમ હતું એ મુજબ હમણાં તમારી શાળામાં કામ કરતા કેટલા છે? 6 છે, વધારે છે કે ઓછા છે? વધારે હોય તો વધમાં થશે, ઓછા હોય તો ઘટમાં આવશે. આ રીતે આવશે. ત્યાર પછી 6 થી 8ની જે સંખ્યા છે એ આમાં જોવાની છે અને તમારે એ પ્રમાણેના શિક્ષકો જોવાના છે. ધોરણ 6 સુધીની શાળા હોય તો વિદ્યાર્થી સંખ્યા 35 દીઠ 1 શિક્ષક અહીં સૂચના આપેલી છે. 7 સુધીની હોય તો ધોરણ 6-7માં વિદ્યાર્થી સંખ્યા 70 સુધી 2 શિક્ષક અને ત્યારબાદ વધારાના 35 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક, આવી સૂચના અહીં આપેલી છે. બીજું પત્રક પણ છે. આ સેટઅપ પત્રક કઈ રીતે ભરવું, એક મિત્રએ પ્રશ્ન પૂછેલો છે, એના આધારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. બીજું સેટઅપ અંગેની સૂચનાઓ, એમાં 60 વિદ્યાર્થી સુધી 2 શિક્ષક, આ જે આપણી અનુસૂચિ RTIમાં આપેલી છે 2009માં, તે મુજબ બતાવેલું છે. અને જે વિભાગમાં શિક્ષકો કામ કરતા હોય તેને તે વિભાગમાં જ કામ કરતા શિક્ષક તરીકે ગણતરી લેવાનું રાખવાની સૂચના છે. હવે આપણે પત્રકો જોઈએ કે કઈ રીતના પત્રકો આપણે તૈયાર કરેલા છે. એની અંદર આપણો આંકડો એ ભરશે અને સેટઅપનું પત્રક તૈયાર થશે. મિત્રો, આ પત્રક એક છે, એની અંદર કોલમ 36 કોલમ છે. એમાં એક જ ખાનું અલગ છે, થોડુંક આપણે એને સમજી લઈએ. 2012 થી 17માં મુખ્ય શિક્ષક મંજૂર થયા હોય તો હા, વિદ્યાર્થી સંખ્યાના માપદંડ મુજબ એટલે કે 250 સંખ્યા, 150 અને 100 મુજબ છે તો હા કે ના, એ અહીંયા આગળ આપણે ભરવાનું છે. આપણે ખાસ કરીને પત્રક 2 થી જોવાનું છે. હવે અહીંયા આગળ તમારે ધોરણ વાઇઝ સંખ્યા આમાં ભરવાની છે, એટલે કે તમે જે આપશો એ તાલુકામાં થશે. આપણે જે તે તાલુકા કે જિલ્લા મુજબ કામગીરી થતી હોય, આપણે માત્ર અહીંયા જે તમારા ધોરણ વાઇઝ સંખ્યા છે એને આધારે તમને કેટલા શિક્ષકો મળવા પાત્ર છે એ આપણે જોઈએ. અહીં 405 સંખ્યા ધોરણ 1 થી 5, તો 405 સંખ્યા ધોરણ 1 થી 5માં હોય તો કેટલા શિક્ષક મળે અહીંયા આપણે જોઈએ. ધોરણ 1 થી 5 405 એટલે 11 શિક્ષકો મળવા પાત્ર છે. એટલે આપણે અહીંયા આગળ લખીશું 11. એટલે ખાલી જગ્યા છે 4ની ઘટ છે. આ શાળાની અંદર આંકડા ભરેલા છે. એમાં હવે 6 થી 8ની અંદર જોઈએ તો 228 થાય છે ટોટલ સંખ્યા. તો 228 બાળકો હોય તો 211 થી 245માં આવે 228, એટલે 3 ભાષાના શિક્ષકો, 2 ગણિત વિજ્ઞાન અને 2 સામાજિક, એટલે 3 ને 2 5 ને 2 7 શિક્ષકો હોવા જોઈએ. હવે ગણિત વિજ્ઞાનના કેટલા, તો આપણે જોઈએ 211 થી 45માં ગણિત વિજ્ઞાનના 2 શિક્ષક મળવા પાત્ર છે, એટલે આપણે લખીશું 2. ભાષાના કેટલા મળવા પાત્ર છે સંખ્યા મુજબ, તમારી જે સંખ્યા હોય તે મુજબ જોવાનું. અહીં 228 છે એટલે ભાષાના 3 શિક્ષક મળવા પાત્ર છે. અને સામાજિકના કેટલા છે, તો 228ની સંખ્યા મુજબ સામાજિકના 2 શિક્ષક મળવા પાત્ર છે. તો 3 ને 2 5 અને 2 7 શિક્ષક થયા. શાળામાં હાલ કામ કરતા છે 8, તો એનો મતલબ થયો કે 1 શિક્ષકની વધ છે. અહીં આગળ ખ્યાલ આવી જશે આ આંકડાથી કે વધ છે કે ઘટ છે. તમારી શાળાની માહિતી ભરશો એટલે. હવે
અહીંયા આગળ 2012 થી 17 દરમિયાન મુખ્ય શિક્ષકની જગ્યા એક મંજૂર થયેલ હતી. તો ઓકે, વિદ્યાર્થીના માપદંડ મુજબ મુખ્ય શિક્ષક જગ્યા મંજૂર કરવા પાત્ર સંખ્યા, તો મુખ્ય શિક્ષક માટે 250ની સંખ્યા જોઈએ. એની અંદર આંકડો નક્કી છે, બરાબર છે. કામ કરતા મુખ્ય શિક્ષક એક છે. હવે જે લાસ્ટ છે એમાં પૂછ્યું છે શાળા કયા વિસ્તારની છે, બિન આદિજાતિ, આદિજાતિ કે ખાસ અંગભૂત. તો બિન આદિજાતિ એટલે જે જનરલ બાળકો અને વસ્તી હોય, અને આદિજાતિ એટલે જે વિસ્તારની અંદર આદિવાસીની સંખ્યા વધારે હોય એ બી આદિજાતિ કહેવાય. અને ખાસ અંગભૂત વિસ્તાર જેમાં એસસી લોકોની સંખ્યા વધુ હોય એને કહેવાશે ખાસ અંગભૂત વિસ્તાર. આ પત્રક 2ની માહિતી થઈ ગઈ. 3ની અંદર તમને પૂછ્યું છે કે એની અંદર મંજૂર શિક્ષકનું મહેકમ કેટલું છે, એક ગયા વર્ષનું 19 મુજબ, 31મી ઓગસ્ટ મુજબ. અને આ વર્ષે હમણાં આપણે લખ્યું કેટલું, ગયા વર્ષે 10 હતું, આ વખતે 11 છે, એટલે એક શિક્ષક મળવા પાત્ર છે વધારે, બરાબર. પરત લેવામાં 0, મંજૂર કરવાની એક સંખ્યા 1 આવશે, કારણ કે ગયા વર્ષે 10 હતા, આ વર્ષે 11 છે. એવી જ રીતે 6 થી 8ના અંદર 7 હતા, આ વર્ષે પણ 7 છે. પરત લેવાની કે ઘટમાં કોઈ સંખ્યા આવશે નહીં. નેક્સ્ટ આગળનું પત્રક જોઈએ. એમાં આપણે જાતિવાર બાળકોની સંખ્યા લખવાની હોય છે. ત્યાર પછીનું જે પત્રક છે એમાં શિક્ષકોની જે માહિતી છે, મુખ્ય શિક્ષક સીધી ભરતીથી આવ્યા હોય તે ઉચ્ચ પ્રાથમિકની અંદર પુરુષ સ્ત્રી કેટલા છે એ તમામ બાબતો એ પત્રકમાં આવે છે. ત્યાર પછી આગળનું જોઈએ. ત્યાર પછી પત્રક 6ની અંદર જે માહિતી માંગી છે એમાં વિદ્યા સહાયક કેટલા છે તે લખવાનું છે. મૂળ પગાર એટલે કે જે ફૂલ પગારમાં આવ્યા હોય અને ઉચ્ચતર ન મળી હોય તે. પ્રથમ ઉચ્ચતર મેળવનારા, દ્વિતીય ઉચ્ચતર વાળા અને તૃતીય વાળા, એમ કરીને કુલ કેટલા સ્ટાફની અંદર છે તે અહીંયા બતાવવાનું છે. પત્રક 7ની અંદર જે છે એની અંદર વિષયવાર પત્રક છે, એની અંદરથી ખાસ ખ્યાલ આવશે 6 થી 8નું મળવાપાત્ર મહેકમ. હવે આની અંદર જોઈએ તો ગણિત વિજ્ઞાનમાં 2, ભાષામાં 3, એ તમારી જે સંખ્યા છે, ધારો કે 228 હતી એ પ્રમાણે અહીંયા આંકડો ભરેલો છે. હવે એના મુજબ સીધી ભરતીમાં કેટલા આવેલા છે, વિકલ્પમાં કેટલા છે, એ તમામ બાબતો અહીં લખવાની. 1 થી 5 વાળા કોઈ કામ કરે છે તે પણ અહીં બતાવવાનું છે. એ રીતનું પત્રક છે અહીંયા આગળ. એટલે અહીંયા આગળ 2, સીધી ભરતીવાળા ભાષાવાળા 4 છે, સામાજિકવાળા 2 છે. આ રીતે અહીંયાથી ખ્યાલ આવશે. હવે કોણ વધમાં પડે છે એટલે એ કઈ રીતે ખબર પડશે, તો જે આપણે આગળ આંકડો ભર્યો કે ગણિત વિજ્ઞાનવાળાની કેટલી જગ્યા છે, તો 2ની જરૂર છે, તો 2 છે એટલે વધમાં 0. એવી જ રીતે ભાષાવાળા કેટલી જરૂર છે, તો આ શાળામાં ભાષાવાળાની જરૂર 3 છે, પણ અહીં કેટલા છે, 4 છે, એટલે 1 વધમાં પડે છે. સામાજિકવાળા 2 છે, 2 છે જ એટલે એને 0 વધ પડશે. એટલે આ શાળાની અંદર જોઈએ તો ભાષાવાળા 3ની જગ્યાએ 4 હોવાથી 1 વધમાં પડે છે. આ પત્રક એ રીતે અહીંયા ભરશે, એટલે શાળાની અંદર કોણ વધમાં પડે એ આનાથી ખ્યાલ આવશે. એના માટે આ પત્રક આપણે જોવું પડે છે. આગળ બતાવ્યું હતું તે કે 228 છે, ભાષાવાળા 3 જોઈએ, પણ આ શાળામાં 4 છે એટલે 1 વધમાં પડે છે, બરાબર છે. એના પરથી ખ્યાલ આવે. પછી જે આગળનું પત્રક છે એમાં જે પ્રાથમિક શિક્ષકો છે 1 થી 5 વાળા, એની લાયકાતની વાત છે. કોણ HSC વાળું છે, સ્નાતક વાળું છે, એ તમામ બાબતો જેના આધારે એમની ભરતી થઈ તે બાબતને આધારે આપણે અહીંયા ભરતા હોય છે. ત્યાર પછી નિવૃત્ત થનારા તમારા સ્ટાફની અંદરથી એ માહિતી પણ માંગવામાં આવે છે. એ પણ તાલુકામાંથી એ લોકો કરી લેતા હોય છે, અને અમુક જગ્યાએ શાળાઓમાંથી પણ માંગવામાં આવે છે કે 31/10 કોણ નિવૃત્ત થવાનું, 31/5/21માં કોણ નિવૃત્ત થવાનું છે, 1 થી 5માં, 6 થી 8માં મુખ્ય શિક્ષકમાં, એ તમામ માહિતી એમાં આવશે. અને 10મું જે પ્રકરણ છે એ સ્ટાફ વિશે છે. એમાં સ્ટાફની અંદર તમામની માહિતી માંગેલી છે, કયા વિષયના છે, જન્મ તારીખ, ખાતામાં દાખલ તારીખ, નિવૃત્તિની તારીખ, એમ કરીને આ તમામ બાબતો. વિદ્યાર્થી જાતિવાર પત્રક, એમ કરીને આ સેટઅપની માહિતી એકઠી થાય છે, જિલ્લાની અંદર જાય છે, અને ત્યાર પછી આખું સેટઅપ તૈયાર થાય છે. ત્યાર પછી જે બદલી, કેટલી જગ્યા કઈ શાળામાં ખાલી છે, તમામ બાબતોની કાર્યવાહી કરવામાં આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ
યુટ્યુબમાં જઈ અને શ્રેયસ ડાબર ટાઈપ કરો, સર્ચ કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.